વિદ્યાર્થી મિત્રો, કિરણ પ્રકાશ શાસ્ત્ર લેક્ચર 6 લેક્ચર 5 ની અંદર આપણે સ્નેલનો નિયમ ભણ્યા હતા. ચલો, સ્નેલનો નિયમ શું હતો વિદ્યાર્થી મિત્રો? સ્નેલનો નિયમ આપણે આવી રીતે ભણ્યા હતા. sin I upon sin r is equals to n2 by n1 is equals to n21. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? n21 જેને આપણે કહ્યું હતું સાપેક્ષ વક્રી ભવનાંક. સાપેક્ષ એટલે કોઈ માધ્યમનો બીજા માધ્યમની સાપેક્ષમાં. હવે આપણે જોઈશું નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આજે હું જે પણ ચલાવું છું એ તમારા પરીક્ષા માટે એટલે કે ડાયરેક્ટ થિયરી જે તમારે પૂછાય છે એ સ્વરૂપમાં નહીં, પરંતુ ઘણા બધા એમસીક્યુ દાખલાની અંદર ખાસ જે નીટ અને જેડબલયુ ની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ માટેના ખાસ કન્સેપ્ટ છે. ક્લિયર? તો ધ્યાન આપજો. અહીંયા નિરપેક્ષ વક્રી ભવનાંક, નિરપેક્ષ વક્રી ભવનાંક, અને આ કન્સેપ્ટ તમને આવડતા હશે તો તમે પાછળના દાખલા અને ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરી શકશો. તો નિરપેક્ષ વક્રી ભવનાંક સમજીએ, જેને આપણે કહીશું n. સૂત્ર લખી દો, એના પરથી તમે વ્યાખ્યા બનાવી શકો છો. n is equals to c upon v. હવે આપણને ખબર છે જો c એટલે પ્રકાશનો શૂન્યાવકાશનો વેગ. પ્રકાશનો શૂન્યાવકાશનો વેગ જે આપણને ખબર જ છે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. એ જ રીતે v એટલે પ્રકાશનો માધ્યમમાં વેગ. પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમમાં વેગ, જેને કહેવાય નિરપેક્ષ વક્રી ભવનાંક. વ્યાખ્યા લખવી તો આવી રીતે લખી શકાય: પ્રકાશના શૂન્યાવકાશમાં વેગ c અને માધ્યમમાં વેગ v ના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. ફરીથી, પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ c અને માધ્યમમાં વેગ v ના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક, જેને n વડે દર્શાવાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે સમજજો. આના પરથી હું તમને નાની નાની બાબતો કહીશ. આ સૂત્રનું આપણે એનાલિસિસ કરીશું થોડું, જેથી તમે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરી શકો. તો હવે કાલે આપણે વાત કરી હતી પાતળું માધ્યમ, ઘટ માધ્યમ. અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, n is equals to c upon v. આપણને ખબર છે કે પ્રકાશનો શૂન્યાવકાશનો વેગ ફિક્સ જ છે 3 ગુણ્યા 10⁸, જે બદલાતો નથી. એટલે આ c ના બદલાય, એનો અર્થ કે c અચળ છે. બોલો, c અચળ. એનો મતલબ n ચલે છે 1/v. n ચલે છે 1/v. એનો અર્થ શું થયો કે n વધારે તો વેગ ઓછો. બોલો, n વધારે તો વેગ ઓછો. તો તમે આવું લખી શકો: n વધારે હોય તો વેગ v ઓછો હોય, n ઓછો હોય તો વેગ v વધારે હોય. ફરીથી,
n વધારે વેગ ઓછો, n ઓછો વેગ વધારે. કમ્પ્લીટ? ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? n એટલે પ્રકાશનો કોઈ માધ્યમનો વેગ. હું ઉદાહરણ લઈને પણ તમને સમજાવું છું. કમ્પ્લીટ? હવે n વધારે એનો મતલબ એ થાય પ્રકાશીય ઘટ માધ્યમ. પ્રકાશીય ઘટ માધ્યમ. આ થશે પ્રકાશીય પાતળું માધ્યમ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એનો અર્થ એ થયો કે n વધારે હોય તો એ પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય, જેમાં વેગ ઓછો હોય. n ઓછો હોય એ પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય, જેમાં વેગ વધારે હોય. હવે જોઈએ આપણે ફોર એક્ઝામ્પલ કોઈ એક ઉદાહરણ લઈએ કે કાચ માટે. ચલો, કાચનો વક્રી ભંગાંક n કેટલો? 1.5. કાચનો વક્રી ભંગાંક કેટલો? 1.5. તો અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ સૂત્ર આપણું છે n c/v. n c/v. તો બોલો c nv. તો c n એટલે 1.5v. એનો અર્થ એ થયો કે આ શેનો વેગ છે પ્રકાશનો? હવામાં. આ વેગ માધ્યમમાં. આ વેગ માધ્યમમાં. માધ્યમ કયું છે? કાચ. તો એનો અર્થ એ થયો કે પ્રકાશનો હવામાં વેગ એ કાચ કરતો કેટલા ગણો? 1.5 ગણો. એનો મતલબ હવામાં વેગ વધારે છે. કેટલો વધારે છે? 1.5 ગણો એટલો વધારે છે. એનો મતલબ હવામાં વેગ વધારે હોય અને કાચમાં વેગ લખીએ તો v c/1.5. એટલે કે કાચમાં વેગ કેટલો થયો? હવાના વેગ કરતો 1.5 માં ભાગનો. એનો મતલબ કાચમાં વેગ ઓછો. ફરીથી, હવામાં વેગ કેટલો? કાચ કરતો 1.5 ગણો. એટલે હવામાં વેગ વધારે, કેમ કે હવા એ પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય અને n ઓછો એ પાતળું માધ્યમ, વેગ વધારે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ? આવું તમે પાણી માટે પણ લઈ શકો. ચલો, પાણીમાં શું હોય બોલો વિદ્યાર્થી મિત્રો? પાણી માટે n કેટલો હોય? 4/3 એટલે કે 1.33 હોય. તો તમે અહીંયા લખી શકો છો c શું થશે? 1.33v. એટલે કે v c/1.33. એટલે કે પાણીમાં વેગ કેટલો હોય? 1.33 માં ભાગનો હવા કરતા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે યાદ રાખજો, હીરા માટે હીરાનો વક્રી ભંગાંક n થશે 2.4 અથવા 2.42 કહી શકાય. તો એમાં પણ વેગ v c/2.4. ઇન શોર્ટ, આ બધા જે માધ્યમ છે, કાચ, પાણી, હીરો, આ બધા માધ્યમનો વક્રી ભંગાંક એ હવા કરતો કેવું છે? ઓછો. તમને એમ થાય કે સાહેબ હવાનો વક્રી ભંગાંક? તો સિમ્પલ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો. હવા માટે n 1 થશે. હવાનો વક્રી ભંગાંક કેટલો હોય? 1. ફરીથી હવાનો વક્રી ભંગાંક 1. એના કરતો કાચનો વધારે, પાણીનો વધારે, હીરાનો વધારે. એનો મતલબ આ પાતળું માધ્યમ કહેવાય ને આ બધા ઘટ માધ્યમ કહેવાય. ફરીથી હવાનો વક્રી ભંગાંક 1 હોય, જે સૌથી ઓછો વક્રી ભંગાંક છે. એનો અર્થ એ થયો બાકી કોઈ પણ માધ્યમ લો, કાચ, પાણી, હીરો, તેલ, આ બધાનો વક્રી ભંગાંક હવા કરતો વધારે હોય. યાદ રહ્યું વિદ્યાર્થી મિત્રો? એનો મતલબ હંમેશા તમારો જે n છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી કોઈ પણ માધ્યમ માટે n હંમેશા 1 કરતા વધારે હશે. એટલે સૌથી પાતળું માધ્યમ કયું? તો હવા. અને એમાં વેગ સૌથી વધારે હોય અને બાકી બધા માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય.
ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ ખાસ સમજવા જેવી બાબત હતી. કમ્પ્લીટ. તો હવે આપણે આગળ વધીએ. ચલો આટલું નોટ ડાઉન કરી લો. આની આગળ જ આ આપણો છે સ્નેલનો નિયમ. હવે આને હું થોડો આગળ એક્સપાન્ડ કરું છું. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ હું આને થોડો આગળ એક્સપાન્ડ કરું છું સ્નેલના નિયમને. આપણા જોડે હવે બે સૂત્રો છે, એક સ્નેલનો નિયમ અને બીજું સૂત્ર છે નિરપેક્ષ વક્રી ભવનાંક n = c/v. બહુ શાંતિથી સમજો. આપણે હાલ જોયું, અહીંયા સમજો. અહીંયા આ માધ્યમ 2 નો વક્રી ભવનાંક, આ માધ્યમ 1 નો વક્રી ભવનાંક. અહીં ચલો ધ્યાન રાખજો. હવે ફરીથી મારે માધ્યમ 1 માટે લખવું હોય, માધ્યમ 1 માટે, તો બોલો શું લખાશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખજો. માધ્યમ 1 માટે લખો તો n1. c શું છે? પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ 3 × 10⁸ જે બદલાતો નથી. એટલે તમે એ તો એના એ જ રે. v એ માધ્યમમાં વેગ, માધ્યમ 1 લખું તો વેગ v1 થાય. એવી જ રીતે માધ્યમ 2 માટે લખું તો n2 લખું તો c/v2. v2 એટલે પ્રકાશનો માધ્યમ 2 માં વેગ. કમ્પ્લીટ. તો ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ખાસ n = c/v. ફરીથી n = c/v એટલે કે c/v1 c/v2. તો n2/n1 કરું તો ચલો n2 એટલે c/v2/c/v1. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બોલો cc કટ. શું વધ્યું બોલો? n2/n1 = ચલો આ ભાગાકારના ભાગ્યાના ભાગ્યામાં એટલે કયો જતો રહેશે? ઉપર અંશમાં, એટલે v1/v2. એટલે સૂત્ર મળી ગયું n2/n1 = v1/v2. તો આ સ્નેલનો નિયમ તમે ફરીથી લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ધ્યાન રાખજો, sin I/sin r = n2/n1 = v1/v2. કમ્પ્લીટ. બહુ સિમ્પલ છે. n ચલે છે 1/v, n ચલે છે 1/v. આપણને યાદ જ છે કે વેગ વધારે તો વક્રી ભવનાંક ઓછો. એનો મતલબ વક્રી ભવનાંક ઓછો એમાં વેગ વધારે. ચલો હવે બીજું બહુ સિમ્પલ વસ્તુ જોઈએ. એકદમ શાંતિથી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ. ચલો હવે આપણને ખબર છે કે v = સૂત્ર છે f લેમ્બડા. v = f લેમ્બડા. હવે આ કહી દઉં, વેગ, આ વેગ બતાવે, આ પ્રકાશની આવૃત્તિ બતાવશે અને આ બતાવશે પ્રકાશની તરંગ લંબાઈ. આ બતાવશે પ્રકાશની તરંગ લંબાઈ. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, f એ આવૃત્તિ છે પ્રકાશની, જે ઉદ્ગમનો ગુણધર્મ છે. બોલો, આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. સમજો, આ ઉદ્ગમનો ગુણધર્મ છે. જ્યારે આ વેગ અને તરંગ લંબાઈ આ માધ્યમનો ગુણધર્મ છે. ફરી બોલો, વેગ અને તરંગ લંબાઈ એ માધ્યમ પર આધાર રાખે છે. જો વિદ્યાર્થી મિત્રો માધ્યમ બદલાયું તો વેગ બદલાયો. માધ્યમ 1 માં વેગ v1, માધ્યમ 2 માં વેગ v2. જ્યારે આવૃત્તિ સિમ્પલ, પ્રકાશ એ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો. પહેલા જ લેક્ચરમાં પહેલું જ વાક્ય મેં કહ્યું હતું તમને. વિદ્યુત ચુંબકીય તરંગો. તરંગ હોય એટલે એને આવૃત્તિ હોય અને તરંગ લંબાઈ પણ હોય. તો આવૃત્તિ એ કોનો ગુણધર્મ છે? તો એ ઉદ્ગમનો ગુણધર્મ. દાખલા તરીકે બહુ સિમ્પલ વાત કરું, આ મારો અવાજ આવે છે તો આપણા ઘણા બધા વ્યક્તિઓ છે,
વિશ્વની અંદર ઘણા બધા લોકો છે, દરેકનો અવાજ જુદો જુદો હોય છે. કેમ? તો એની આવૃત્તિ જુદી જુદી હોય. તો હવે સમજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ખાસ આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, એટલે જ્યાંથી પ્રકાશ આવે છે એનો ગુણધર્મ છે. જ્યારે તરંગ લંબાઈ એ કોઈ માધ્યમમાં જાય એટલે એની તરંગ લંબાઈમાં ફેરફાર થાય. હવે આપણે અહીંયા શું થાય છે વક્રીભવનની અંદર, કે કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે આવૃત્તિ બદલાય નહીં, કેમ કે આવૃત્તિ તો જ્યાંથી નીકળી તો એનો ગુણધર્મ છે. તો શું બદલાય? એનો વેગ અને તરંગ લંબાઈ એ માધ્યમ પર આધાર રાખે છે એટલે બદલાય. એનો મતલબ આ રાશિ અચળ રહે છે. એટલે તમને કોઈ પણ જગ્યાએ એમસીક્યુ ની અંદર પૂછવામાં આવે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક ગુણનો સૌથી અગત્યનો એમસીક્યુ, કે જ્યારે કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો કઈ રાશિ બદલાતી નથી? તો જવાબ આવશે આવૃત્તિ. ઓકે, હવે સમજો, આનો અર્થ એ થાય આ તો અચળ રહે છે, એનો મતલબ v ચલે છે લેમ્ડા. v ચલે છે લેમ્ડા, તો એનો અર્થ એવો થયો કે v1/v2 કરું તો λ1/λ2. તો બોલો શું થશે વિદ્યાર્થી મિત્રો? સ્નેલનો નિયમ ફરીથી લખીએ, sin i/sin r n2/n1 v1/v2 λ1/λ2. તો આના પરથી n અને તરંગ લંબાઈનો સંબંધ પણ મેળવી શકાય કે n ચલે છે 1/λ. ફરીથી n ચલે છે 1/λ, કેમ કે n2 અહીંયા ઉપર છે ને λ2 નીચે છે, એટલે તમે આવું પણ લખી શકો, n ચલે છે 1/λ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? લેમ્ડા તરંગ લંબાઈ પ્રકાશની, વક્રીભવનાંક વધારે તો તરંગ લંબાઈ ઓછી. એટલે જે માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય એમાં પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હોય. કોઈ એમ પૂછે પ્રકાશની આવૃત્તિ, તો આવૃત્તિ તો હંમેશા અચળ રહે. ફરી બોલો, f હંમેશા અચળ રહે, એ બદલાતું નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ખાસ સમજો આ બધી બાબતો ચોપડીની અંદર આપેલી નથી, પણ બહુ જ સમજવા જેવું છે. ઓકે, તો આના પરથી બહુ સિમ્પલ વસ્તુ તમે એવું કહી શકો, n21 એટલે n2/n1. તો આવી રીતે હોય n21 એટલે કે n2/n1. ક્લિયર? તો આને આવી રીતે ના લખી શકું 1/, ચલો આ ભાગ્યામાં જાય તો n1/n2 થાય કે નહીં? ભાગ્યા ના ભાગ્યા એટલે ઉપર જતો રહે નહીં. હવે n2/n1 એટલે n21, તો n1/n2 એટલે n12. તો એનો મતલબ n21 1/n12. અહીંયા ગુણી નાખો, n21 * n12 1. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે, બુકની અંદર એમ એક લીટીની અંદર આપેલું છે. ખ્યાલ આવી ગયો? તો હવે ખાસ સમજો, નેક્સ્ટ ટોપિક નોટ ડાઉન કરતા રહેજો. આપણો નેક્સ્ટ ટોપિક છે લેટરલ શિફ્ટ. લેટરલ શિફ્ટ બહુ સરસ ટોપિક, આપણે થોડી એની ચર્ચા કરી દઈએ. હવે સમજો, અહીંયા આ કોઈ લંબચોરસ કાચનો સ્લેબ છે એવું વિચારો, કાચનો અથવા કોઈ પણ માધ્યમનો હોય. તો આ લંબચોરસ એક કાચનો સ્લેબ છે, એક ચોસલું છે લંબચોરસ. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ આનો આ n1 હવા જેનો વક્રીભવનાંક થાય 1, આ માધ્યમ હું લખી દઉં n2. આ ઘટ માધ્યમ છે, કાચે કેવું માધ્યમ કહેવાશે? હવાની સાપેક્ષમાં ઘટ માધ્યમ.
અહીંયા પાછું બહાર આવો એટલે N1 1 હવા, આ હવા છે. એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે આ હવા જ હોય. કાચના ચોસલાને પાણીમાં પણ રાખેલો હોય, તેલમાં પણ રાખેલો હોય. હવે સમજો MCQ માટે આ અગત્યનો ટોપિક છે. તો બહુ સિમ્પલ લેટરલ શિફ્ટ કોને કહેવાય હું તમને આજે સમજાવીશ. ચલો ધ્યાન રાખજો. કોઈ પ્રકાશનું કિરણ કાચના સ્લેબ પર લંબચોરસ ચોસલા પર I કોણે આપાત થાય છે. ચલો કેટલા કોણે? I કોણે. અહીંયા તમે I1 લખી શકો છો. કમ્પ્લીટ. હવે સમજો ખરેખર જો આ કાચનું ચોસલું ના હોત, ફરી બોલો, ખરેખર જો આ કાચનું ચોસલું ના હોત તો એ કિરણ જેમ આવે છે એમ આમ જોત કે નહીં? ખાસ સમજો, એ આમ જોત કે નહીં? કાચનું ચોસલું છે જ નહીં તો કેવું જશે? ઓકે સાહેબ, આમ સીધું જો. એનો સાચો માર્ગ છે. કયો માર્ગ છે? સાચો માર્ગ. હવે જુઓ, કાલનો એક ટોપિક ફરી યાદ કરી લઈએ. યાદ હશે N1 પાતળું, N2 ઘટ. અહીંયા કિરણ આપાત થાય, કિરણની આ દિશા છે. કિરણ પાતળા માધ્યમમાંથી ઘટમાં જાય. બોલો, યાદ કરો. યાદ છે? પાતળામાંથી ઘટમાં જાય. ખરેખર આની દિશા છે લંબ તરફ. યાદ છે? લંબ તરફ. એટલે આની દિશા છે પણ એ થોડું વાંકું વળશે. કઈ તરફ વાંકું વળ્યું? લંબ તરફ. આમ તરફ જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. આની ઓરિજિનલ દિશા લંબ તરફ, એટલે આમ તરફ આવશે. ક્લિયર? ચલો હવે અહીંયા જુઓ. આ હવા, આ કયું માધ્યમ છે? પ્રકાશીય પાતળું માધ્યમ. આ પ્રકાશીય ઘટ માધ્યમ. બોલો, ચલો ધ્યાન રાખજો. હવે ઝડપથી સમજજો. અહીંયા આમ કિરણ જાય છે, આની એક્ઝેક્ટ દિશા છે. હવે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે થોડું વાંકું વળશે. આમ પણ વાંકું વળી શકે ને આમ પણ પાતળામાંથી ઘટમાં એટલે લંબ તરફ વાંકું વળશે. લંબ તરફ તો એ આમ તરફ હશે તો આમ જશે. તો એની દિશા બદલાઈ ગઈ. અહીંયા વક્રીભવન થયું. R1 લખી દો. વક્રીભૂત કોણ. ઓકે ચલો હવે અહીંયા આપાત થયું કિરણ. અહીંયા જો માધ્યમ બદલાય છે. આ N2 છે, પાછું અહીંયા માધ્યમ N1 આવી ગયું. એટલે માધ્યમ બદલાય ત્યાં સપાટી આગળ આપણે લંબ દોરીશું. અહીંયા આપાત થાય, અહીંયા હું લંબ દોર દઉં એક્ઝેક્ટ આ સપાટીને. હવે અહીંયા આપાત થાય છે એટલે એને આપાત કોણ નામ આપી દઉં? I2. અહીંયા મેં I1 આપ્યો તો. હવે જુઓ ફરી જ વિદ્યાર્થી મિત્રો ખાસ. બોલો, ખરેખર કિરણની દિશા આમ છે. આની એક્ચ્યુઅલ દિશા છે, એક્ઝેક્ટ દિશા આમ છે. હવે કિરણ ઘટ માધ્યમમાંથી પાતળામાં જાય છે. યાદ છે? આ ઘટ, આ પાતળું. લેક્ચર નંબર 5 ભરેલું છે ને બધા વિદ્યાર્થી મિત્રોએ? ફરીથી કિરણ આમ જાય છે, ખરેખર આની દિશા છે ઘટમાંથી પાતળામાં. એટલે કઈ બાજુ જશે? લંબથી દૂર. એટલે ખરેખર આમ જાય તો લંબ તરફ કહેવાય. આમ જાય તો આ લંબથી દૂર. આ લંબ છે તો લંબથી દૂર જશે. એટલે બોલો, આ ખરેખર એને આમ જવું છે પણ એક ઘટમાંથી પાતળામાં જાય એટલે લંબથી દૂર. એટલે આમ દૂર જશે આમ. એટલે આ થયો તમારો લંબ સાથે વક્રીભૂત કોણ R2. ચલો હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ શાંતિથી જોઈ લો આકૃતિ. પહેલા કિરણ અહીંયા જોયું, પાતળામાંથી ઘટમાં એટલે લંબ તરફ આવ્યું. ઘટમાંથી પાતળામાં એટલે ખરેખર દિશા હતી લંબથી દૂર ગયું. આ બધું સમજવા જેવું છે ખાસ. હવે જોજો, આનો ઉપયોગ પાછળ પણ થશે. તો આપણું ઓરિજિનલ કિરણ હતું કે જે કિરણ ખરેખર આમ જતું હતું, આમ સીધું, પણ વચ્ચે આ કાચનો સ્લેબ આવી ગયો એટલે એનું 2 વાર વક્રીભવન થઈ અને અહીંયાથી બહાર આવે છે. વાસ્તવમાં એની દિશા આમ હતી પણ એ અહીંયાથી બહાર આવ્યું. એટલે શું થયું? તો એ આટલું નીચે આવી ગયું ને વિદ્યાર્થી મિત્રો, જુઓ તો
ખરેખર આમ જવાનું હતું પણ એ અહીંયાથી નીકળ્યું. ખ્યાલ આવે છે? તો અહીંયાથી નીકળ્યું. અમે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ઘરેથી નીકળીને રસ્તાની અંદર દુકાન હોય અથવા મોલ હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો ઊભા હોય. આનું જોવું ને આમ એ સાહેબને જોવો ને એટલે એમને ખરેખર જે રસ્તે નીકળવાનું હોય ને ત્યાંથી પાછળના રસ્તે જતા રહે. એટલે એટલું એમનું શું થઈ ગયું? શિફ્ટિંગ થઈ ગયું. તો અહીંયા પણ સમજો કિરણને અહીંયાથી નીકળવું તો એ જગ્યાએ અહીંયાથી નીકળે એટલે આટલું એનું શિફ્ટિંગ થયું, જેને કહેવાય લેટરલ શિફ્ટ. એક્સ લેટરલ શિફ્ટ. ખ્યાલ આવે છે? તમારે થિયરી લખવી હોય તમે લખી શકો કે આ એ બી કિરણ છે, અહીંયાથી વક્રી વહન પામી લંબ તરફ આવે બી સી. આવી રીતે તમે નામકરણ કરી શકો છો. કમ્પ્લેટ. ચોપડીની અંદર વિદ્યાર્થી મિત્રો આપેલું નથી, પણ JEE નીટની અંદર MCQ માટે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું કે x lateral shift, x TI1. ફરીથી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, લેટરલ શિફ્ટ x TI1. I1 એટલે કયો કોણ? પહેલો આપાત કોણ ઇન્ટુ 1 માઇનસ n1 n2. n1 એટલે માધ્યમ એકનો વક્રી ગોળાર્ધ અને n2 એટલે આ સ્લેબનો વક્રી ગોળાર્ધ. કમ્પ્લીટ. n1 જો આ હવા હોય તો તમે n1 ની જગ્યાએ 1 લખી શકો. તો થાય એમ કે સાહેબ આ t એટલે શું? તો t એટલે આ સ્લેબની જાડાઈ. t એટલે સ્લેબની જાડાઈ. જો t સ્લેબની જાડાઈ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? n2 એટલે સ્લેબનો વક્રી ભવનાંક. યાદ રાખજો ડાયરેક્ટલી. કમ્પ્લીટ. સૂત્ર તારવવું હોય તો તમે તારવી શકો, બહુ જ સિમ્પલ છે. ચોપડીની અંદર સાબિતી આપી નથી. આની સાબિતી તમારે જોવી હોય તો તમે મારા JEE નીટના વિડીયો જોતા રહેજો. એની અંદર આપણે આની સાબિતી જોઈશું. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે એક બીજો ઇન્ટરેસ્ટિંગ ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો ખાસ. બહુ જ સરસ, બહુ સિમ્પલ. આભાસી ઊંડાઈ. આભાસી ઊંડાઈ. બહુ સરસ, બહુ સિમ્પલ ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ. આભાસી ઊંડાઈ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કાચનો ગ્લાસ હોય, એ કાચના ગ્લાસની અંદર સિક્કો પડી ગયો હોય, કાચના ગ્લાસની અંદર સિક્કો પડી ગયો હોય અને તમે આમ ઉપરથી જુઓ તો તમે દેખજો કે પાણી ભરેલું હોય એની અંદર, તો સિક્કો તમને સેજ ઉપર દેખાય છે. હવે એવું કેમ દેખાય છે ને હું તમને સમજાવીશ. બહુ શાંતિથી સમજજો. ચલો ધ્યાન રાખજો. અહીંયા ખાસ આ પાણી છે, આ પાણી છે, ઓકે. હવે અહીંયા ધારો કે સિક્કો પડેલો છે. એક તમને વાત કહું કે તમે કુવા આગળ ગયા હોય, કુવા આગળ ગયા હોય અને તમારો સિક્કો કુવાની અંદર પડી જાય. કુવો આખો પાણીથી ભરેલો છે, તમારો સિક્કો કુવાની અંદર પડી જાય તો તમે કઈ રીતે બહાર કાઢશો? વિચારો શાંતિથી. હું તમને અહીંયા સમજાવીશ કે તમે કોઈ પણ વસ્તુ લીધા વગર બહાર ઊભા એ સિક્કાને પાણીમાંથી લઈ શકો છો કુવાની અંદરથી. બહુ શાંતિથી સમજજો. ચલો હવે ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો. તમે અહીંયા ઉપરથી જોવો છો, તમે આમ સીધા આ ગ્લાસની અંદર પાણી છે, એની અંદર સિક્કો છે, તમે આમ જુઓ છો તો એ સિક્કો તમને ક્યાં દેખાશે? સિક્કો ખરેખર અહીંયા પડ્યો છે. સિક્કો એ વસ્તુ છે. બોલો ફરીથી, સિક્કો એ
વસ્તુ છે. મેં તમને પહેલા જ કહ્યું હતું કે કિરણો વસ્તુમાંથી નીકળે. હવે અહીંયાથી તમે જુઓ છો તો આમાંથી કિરણ નીકળશે. આવા તો અસંખ્ય કિરણો નીકળતા વિદ્યાર્થી મિત્રો, એકામ. પણ આપણે પ્રતિબિંબ મેળવવા માટે આપણને ખબર છે 2 કે 3 કિરણો જ લઈશું. ચલો બીજું એક કિરણ આમ નીકળશે. તમે એકામ ઘણા બધા કિરણો લઈ શકો છો. હવે જો આ N1 છે, આ N2 છે, આ ઘટ માધ્યમ છે, આ પાતળું માધ્યમ છે. યાદ કરો આ સપાટીને દોરે લંબ છે, આ લંબ છે, આ આપાત કોણ અહીંયા I જ રાખું, બે સેમ જ થશે. હવે સમજો અહીંયા તો આ કિરણ આમ જાય છે ઘટમાંથી પાતળામાં, એની દિશા ખરેખર આ છે. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ઘટમાંથી પાતળામાં લંબ તરફ કે દૂર? તરફ, દૂર. બોલો ઝડપી, યાદ કરો. ખરેખર એની દિશા છે લંબ તરફ કે દૂર? તો દૂર જશે, આમ જશે કિરણ. ફરીથી ખરેખર એની દિશા છે, બોલો લંબ તરફ કે દૂર? ઘટમાંથી પાતળામાં લંબથી દૂર, લંબથી દૂર. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ચલો એ જ રીતે એક કિરણ આમ નીકળશે સીધું, એ તો સીધું જ આમાં આંખમાં આવવાનું છે. કમ્પ્લીટ. અને મેં તમને પહેલા જ કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો પહેલા લેક્ચરની અંદર, અને એ વખતે મેં એ પણ કહ્યું હતું, હું અત્યારે જેટલા વાક્યો બોલું છું ચોપડીની અંદર લખેલા નથી, તે તમારે પાછળ કામમાં આવશે જ. હું તમને એક એક વાક્ય યાદ કરાવતો જઈશ. વિદ્યુત ચુંબકીય તરંગ તો કામમાં આવ્યો કે નહીં? બીજું, પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે. ધ્યાન રાખજો, તમે આમ જુઓ તો હંમેશા તમારી આંખમાંથી જે કિરણ નીકળશે એકદમ સીધું જ નીકળશે. આમ તો આમ જ જશે, પછી આમ જઈને પછી આમ નહીં થઈ જાય કિરણ. ઓકે, તો તમારી આંખમાંથી સમજો. ફરીથી એક કિરણ આમ નીકળ્યું, આમ ગયું, બીજું કિરણ આમ નીકળ્યું, આમ ગયું. તો આ બે કિરણો ક્યાંય મળતા જ નથી. તો સાહેબ શું પ્રતિબિંબ રચાશે નહીં? તો યાદ કરો બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસામાં આપણને ખબર છે કે કિરણો ખરેખર મળતા ના હોય તો આપણે એનો પાછળ લંબાવતા હતા. તો આ કિરણ ક્યાંથી નીકળતો એવો ભાસ થાય? તો આવી રીતે અહીંયાથી નીકળતો એવો ભાસ થાય. તો અહીંયા બે ભેગા થાય તો અહીંયા તમારું પ્રતિબિંબ રચાય. અહીંયા આ તમારો સિક્કો હતો, અહીંયા એનું પ્રતિબિંબ રચાયું. કેવું? પાછળ લંબાયા. યાદ કરો, ખરેખર કિરણો મળતા નથી, આપણે એને ભેગા કરીએ છીએ, પાછળ લંબાઈએ છીએ, એટલે પ્રતિબિંબ આભાસી રચાય. બોલો પ્રતિબિંબ આભાસી રચાય. તો આ આભાસી પ્રતિબિંબ રચાયું. આ તો વસ્તુ, આ રચાયું એનું પ્રતિબિંબ. તો આ તમારી જે ઊંડાઈ છે, ઊંડાઈ ઉપરથી મપાય. યાદ રાખજો, ઘણા વિદ્યાર્થી મિત્રો મને પ્રશ્નો કરતા હોય છે કે સાહેબ ઘણીવાર તમે બોલો છો ઊંડાઈ, ઘણીવાર બોલો છો ઊંચાઈ, તો શું છે આ? તો ઊંચાઈ એટલે શું? તો આ કોઈ આ સપાટી છે, અહીંથી ઉપર માપું એને ઊંચાઈ કહેવાય, અને આમ નીચેની તરફ માપું એને ઊંડાઈ કહેવાય. ખ્યાલ આવે છે ને? નીચેની તરફ એટલે કોઈ સપાટી હોય પાણીની અને એની અંદર આપણે આમ જોઈએ તો આપણે કહીએ કેટલું ઊંડું છે, એ ઊંડાઈ કહેવાય. પણ જ્યારે આપણે કોઈ વસ્તુ આમ માપતા હોય એની ઉપર, તો આપણે એને કહીશું ઊંચાઈ શબ્દ. ક્લિયર? પાણીની અંદર કોઈ વસ્તુ પડી હોય ત્યાં આપણે ઊંડાઈ માપીએ, જ્યારે સપાટી પર કોઈ વસ્તુ ઊભી હોય તો આપણે એમ કહીએ કે આ ઊંચાઈ એની. ખ્યાલ આવી ગયો? તો ચલો, આ h એની વાસ્તવિક ઊંડાઈ. વાસ્તવિક ઊંડાઈ. ચલો, આ પ્રતિબિંબ મળ્યું આટલી ઊંડાઈ, અહીંયા સાઈડમાં દર્શાવું છું, ધ્યાન રાખજો h ડેશ. તો આ એની થઈ આભાસી ઊંડાઈ. એટલે એનો અર્થ એ થયો કે ખરેખર વસ્તુ તમારી અહીંયા પડી હોય પણ તમને અહીંયા દેખાશે. હવે જોજો, આ તો હું એક્ઝેક્ટ આમ ઉપરથી જોતો હતો વિદ્યાર્થી મિત્રો. ક્યાંથી જોતો હતો? ઉપરથી. હવે હું થોડું સાઈડમાંથી જોઉં, ધ્યાન રાખજો ખાસ.
હવે હું થોડું સાઈડમાંથી જોઉં, અહીંયા સિક્કો છે, ક્લિયર? હવે હું અહીંયાથી જોઉં છું, આંખમાંથી કિરણ યાદ રાખજો આમ જ આવશે, ક્લિયર? એટલે કે અહીંયાથી કિરણ આમ ગયું, આ બે જે ભેગા થયા એ આંખની સીધી લીટીમાં એનું શું રચાય? પ્રતિબિંબ. હવે સમજો, અહીંયા આમાં ગયું કોઈ પણ કિરણો, 2 કે 3 કિરણ લઈ લો, એક કિરણ આમ જવા દઉં છું, બીજું કિરણ આમ જવા દઉં છું, ત્રીજું પણ તમે કિરણ લઈ શકો છો. હવે જુઓ, આ સપાટીને દોરે લંબ છે, ખરેખર કિરણ આ દિશામાં જાય છે. બોલો, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ લંબથી દૂર દૂર જશે એટલે આમ જશે. ફરીથી ખરેખર કિરણ આમ જાય છે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં લંબથી દૂર, ખરેખર કિરણ દૂર એટલે આમ જશે. હવે આ બધા કિરણો પાછળ લંબાવો અને આંખ તમારી અહીંયા છે, ધ્યાન રાખજો, તમે અહીંયા ઊભા છો તો તમે આમ જોશો એટલે તમને આમ અહીંયા આ બધા ભેગા થાય છે એટલે અહીંયા તમને એનું શું દેખાશે? પ્રતિબિંબ દેખાશે. ખ્યાલ આવે છે? તો બોલો, ઉપરથી જોતા હતા એના કરતો આ ક્યાં દેખાયું તમને? થોડું આ પ્રતિબિંબ કરતો આ પ્રતિબિંબ થોડું ઉપર દેખાય. એનો અર્થ કે તમે આંખ આમ હતી તો પ્રતિબિંબ અહીંયા દેખાતું હતું, થોડી આંખ આમ લાવ પ્રતિબિંબ અહીંયા થાય, થોડી આંખ આમ લાવ તો પ્રતિબિંબ અહીંયા થાય. ચલો આ જ વસ્તુ હું દાખલા તરીકે અહીંયા આંખ લાવી દઉં તો અહીંયા આંખ હોય તો શું થશે? તો એક બીજું કિરણ લેવું પડશે અહીંયાથી, આકૃતિ થોડી ખરાબ થવા જઈ રહી છે, ધ્યાન રાખજો. તો ખરેખર આમ જવું તો એની જગ્યાએ આમ જાય, એટલે જે દિશામાંથી આંખમાં કિરણ પડે એ દિશામાં આંખ જુએ એટલે પાછું અહીંયાથી તમારું પ્રતિબિંબ થોડું ઉપર આવે. આંખ આમ લાવો, અહીંયા લાવો તો આંખ પાછું આમ જોઈએ એટલે પ્રતિબિંબ અહીંયા આવે. એમ જેમ આંખ આમ નીચે આવતી જશે એમ પ્રતિબિંબ ઉપર આવતું જશે. વિદ્યાર્થી મિત્રો, તો કુવામાં તમે એકદમ અહીંયાથી જો એટલે સિક્કો તમને અહીંયા દેખાય, આમ કરીને આમ લઈ લો. ખ્યાલ આવે છે? જેમ તમે આંખ આમ નીચી કરતા જશો એમાં પ્રતિબિંબ ઉપર આવતું જશે. કુવામાં પડેલો તમારે સિક્કો લેવો હોય તો તમે આંખ નીચી કરતા જાઓ કુવાની એકદમ આમ કે અહીંયાથી જો સિક્કો અહીંયા દેખાય, આમ કરીને લઈ લો. મળશે ને સિક્કો? ઓકે, ખ્યાલ આવી ગયો? હવે આપણે આના સૂત્રની તારવણી કરીએ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સૂત્રની તારવણી ચોપડીની અંદર આપેલી નથી, પણ એમસીક્યુ ની અંદર, જેડબલ નીટ ની અંદર આ સૂત્રનો ઘણો બધો ઉપયોગ થાય છે. લગભગ આના પરનો એમસીક્યુ હોય છે. કમ્પ્લીટ? તો આપણે આકૃતિ થોડી વ્યવસ્થિત ફટાફટ બનાવી દઈએ, ઝડપથી બનાવી દઈએ. ક્લિયર? હવે સમજો, અહીંયા તમારી વસ્તુ હતી, એમાંથી એક કિરણ નીકળ્યું, આપણને ખબર જ છે. બીજું કિરણ આ બાજુ જશે, ક્લિયર? પણ હું અહીંયા બતાવતો નથી, હાલ જરૂર નથી આપણને. હવે સમજો, આ તમારો હતો, આ સીધો અહીંયાથી આપણે જોતા હતા, ક્લિયર? આ તમારો છે આપાત કોણાય, ક્લિયર? આ લંબ સાથે, આ લંબ છે, લંબ સાથે આ ખૂણો તમારો આ વક્રીભૂત કોણ. આ કિરણને તમે આમ લંબાવતા હતા, ધ્યાન રાખજો ખાસ, આ કિરણને તમે આમ લંબાવતા હતા એટલે અહીંયા તમારું પ્રતિબિંબ રચાતું હતું. હું માધ્યમ કાઢી નાખું છું જેથી કરીને તમને આકૃતિ થોડી સ્પષ્ટ દેખાય. તો આ તમારી હતી h, કઈ ઊંડાઈ? વાસ્તવિક ઊંડાઈ. ખરેખર તમારો સિક્કો અહીંયા, વસ્તુ અહીંયા પડી હતી, પ્રતિબિંબ અહીંયા રચાયું, આ તમારી થશે આભાસી ઊંડાઈ. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ? હવે હું આની તારવણી બહુ સિમ્પલ રીતે સમજાવી દઉં.
તમને આટલું તો ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, કે આ કોઈ કિરણ આમ સીધું જતું હોય આ રીતે અને આ બે એકબીજાને સમાંતર હોય, આ ખૂણો થીટા તો આ ખૂણો પણ થીટા જ થાય. ક્લિયર? આ થીટા તો આ પણ થીટા. તો બોલો આમ સીધું કિરણ આ ના બે એકબીજાને સમાંતર, આ આર, આ કિરણ આમ જાય છે, આ પણ આર થશે. ખ્યાલ આવી ગયો? અહીંયા હું ધારી લઉં છું x. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? ચલો એવું હોય તો આપણે નામકરણ કરી દઈએ જેથી તમને ખ્યાલ આવે. a b c અહીંયા લખી દઉં d e. ઓકે, હવે તમને આટલી ખબર છે કે થીટા અતિ સૂક્ષ્મ હોય, થીટા નાનો હોય તો sin થીટા એપ્રોક્સિમેટલી 1 થાય, tan થીટા પણ એપ્રોક્સિમેટલી 1 થાય. શું હોય? થીટા નાનો હોય તો sin થીટા એપ્રોક્સિમેટલી 1 થાય, tan થીટા એપ્રોક્સિમેટલી 1 થાય. તો શું થશે? હવે I1 તો આ બંને તમે સમાન જેવું ના ગણી શકો. તો થીટા સૂક્ષ્મ હોય, થીટા સૂક્ષ્મ તો તમને ખ્યાલ આવે કે sin થીટા એપ્રોક્સિમેટલી ઇઝ ઇક્વલ્સ ટુ tan થીટા તમે લખી શકો અહીંયા. કેમ કે બંને 1 થાય એપ્રોક્સિમેટ. તો હવે જુઓ આપણે સ્નેલનો નિયમ વાપરીએ. એ બિંદુ આગળ હું સ્નેલનો નિયમ વાપરું. કયો નિયમ? સ્નેલનો નિયમ. આ વક્રી ભવનાંક છે પાણી n2. ચલો આનો વક્રી ભવનાંક n1. આ હવા છે, હવાનો વક્રી ભવનાંક તમે 1 પણ લઈ શકો. ક્લિયર? હવે સમજો એ બિંદુ આગળ ધ્યાન રાખજો, અહીંયા હું સ્નેલનો નિયમ વાપરું. કઈ રીતે થશે બોલો વિદ્યાર્થી મિત્રો? ઝડપથી જે માધ્યમનો વક્રી ભવનાંક કયો? n2 sin, બોલો લંબ સાથે ખૂણો, આ લંબ છે, ખૂણો કયો? I is equals to, ચલો બીજા માધ્યમમાં જઈએ, બીજા માધ્યમનો વક્રી ભવનાંક n1. ચલો લંબ સાથે ખૂણો કેટલો? r, તો n1 sin r. ખ્યાલ આવી ગયો? ફરીથી n2 sin I is equals to n1 sin r. ઓકે, ચલો હેડો હવે આપણે જોયું sin theta approximately is equals to tan theta. તો n2 tan I is equals to n1 tan r. કેમ કે આ ખૂણા કેવા હશે? અતિ સૂક્ષ્મ હશે, બહુ નાના છોટું ખૂણા. તો હવે સમજો અહીંયા tan I, હું tan I લઉં, ડાયરેક્ટ લખું છું tan I n2 સોરી tan I, tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની. આ કાટકોણ ત્રિકોણ બની ગયો a b c. આની સામેની બાજુ કઈ? તો આ bc. પણ bc જો અહીંયા આમ આપણે શું ધારીતું? x. તો x upon, ચલો પાસેની બાજુ, પાસેની એટલે ab. બોલો યાદ કરો, ab તમારી વાસ્તવિક ઊંડાઈ is equals to n1 tan r. ચલો tan r અહીંયા જો સામેની બાજુ આ કાટકોણ ત્રિકોણ બની ગયો AED. સામેની બાજુ x, ચલો સામેની ભાગ્યા પાસેની h ડેશ, તમારી આભાસી ઊંડાઈ h ડેશ. આ કટ. તો બોલો શું મળ્યું? આ બાજુ લઈ દો. ચલો n2 upon h is equals to n1 upon h dash. એટલે આ બાજુ લાવ તો શું થશે? h dash અહીંયા ઉપર આવશે, h dash upon h is equals to n1 upon n2. n1 upon n2. n1 કયું માધ્યમ હતું? હવા પાતળું માધ્યમ. કયું માધ્યમ હતું? પાતળું. n2 કયું માધ્યમ હતું? ઘટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આના પરથી હું તમને એક શોર્ટ ટ્રિક કહીશ કે આ સૂત્ર કઈ રીતે યાદ રાખવું. તો આવી રીતે યાદ રાખજો, h dash upon h એટલે આ કઈ ઊંડાઈ? આભાસી ઊંડાઈ upon
વાસ્તવિક ઊંડાઈ ઇઝ ઇક્વલ્સ ટુ n1 upon n2. n1 એટલે હવા જોયું કે નહીં, જ્યાંથી શું થાય છે અવલોકન, ને તમે આવું લખી શકો n અવલોકન ભાગ્યા n વસ્તુ. ભૂલવાનું નહીં વિદ્યાર્થી મિત્રો, ભૂલવાનું નહીં, બિલકુલ ભૂલવાનું નહીં. ફરીથી h dash upon h is equals to n અવલોકન ભાગ્યા n વસ્તુ. એટલે કે જ્યાંથી તમે અવલોકન કરો છો એ વક્રી ભવનાંક ઉપર આવે અને જ્યાં વસ્તુ પડી છે n2 એ નીચે આવે. તો યાદ રાખી લો h dash upon h is equals to n અવલોકન, એટલે કે જ્યાંથી અવલોકન થાય છે ક્યાંથી થાય છે n1 માંથી, upon n વસ્તુ. વસ્તુ ક્યાં પડી છે n2 માં. કેમ આવું સાહેબ, કેમ આવું? આ તો સિમ્પલ યાદ જ છે અમને. તો સમજો અહીંયા એવું જરૂરી છે કે આપણે જ અંદર જોતા હોઈએ પાણીની અંદર. ઘણીવાર એવું પણ બને, બહુ સિમ્પલ એક ઉદાહરણ આપું, બહુ સિમ્પલ ઉદાહરણ આપું કે અહીંયા કોઈ ઝાડ છે, સરસ મજાનું સુંદર લીમડાનું ઝાડ છે. આ ઝાડને પાણીની અંદર રહેલી માછલી જુએ છે. બોલો, આ ઝાડને કોણ જુએ છે? માછલી. તો એનો મતલબ આ n1 આ n2, પાતળું માધ્યમ ઘટ માધ્યમ. હવે માછલી અહીંયા જોશે આને. ક્લિયર? કિરણ હંમેશા વસ્તુમાંથી આવે, તો વસ્તુમાંથી આમ કિરણ આવ્યું, ખરેખર એને આમ જવું છે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં લંબ તરફ તરફ આમ જશે. હવે માછલી તો આ દિશામાં એટલે આમ જોશે, તો ઝાડ એને અહીંયા આમ દેખાશે, અહીંયા ઝાડ એના રીતે ઊંચું દેખાશે. ક્લિયર? સમજો વિદ્યાર્થી મિત્રો ખાસ, આ ઝાડ એને અહીંયા આમ દેખાશે ઊંચું. હવે માછલી અવલોકન કરે છે અને માછલી અવલોકન કરે એનો ઊંચાઈ આટલી દેખાય h dash. તો માછલી અવલોકન કરે તો અહીંયા વક્રી ભવનાંક શું આવે? n અવલોકન એટલે n2 ઉપર આવશે અને n1 નીચે આવશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે લેક્ચર 7 ની અંદર આ આભાસી ઊંડાઈને લગતા થોડા MCQ, થોડા દાખલા જોઈશું બેઝિક, જેથી તમને ખ્યાલ આવે કે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો. અને આભાસી ઊંચાઈ શું છે, માછલી અવલોકન કરતી હોય તો શું થાય, એ પણ આપણે લેક્ચર નંબર 7 ની અંદર જોઈશું. તો મળતા રહીશું આવા સરસ મજાના ફિઝિક્સના વિડીયો સાથે. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.